જય માતાજી. આપણા ત્યાં શાસ્ત્રોમાં એક શબ્દ લખ્યો છે કે ભોગ વગર યોગની પ્રાપ્તિ ન થાય. કારણ કે ભોગવ્યા વગર જે લોકોએ ત્યાગ કર્યો છે અથવા ત્યાગ કર્યો છે એવું નાટક કરે છે, એનો ભોગ યોગ લીધા પછી પણ ગમે ત્યારે ઉછાળા મારે છે. એટલે ભારતની અંદર 5 વ્યક્તિત્વ છે: રાજા રામ, ભગવાન શ્રી કૃષ્ણ, મહાવીર સ્વામી, ગૌતમ બુદ્ધ અને ગુરુ નાનક. આ પાંચે પાંચ રાજા હતા અને રાજા હોવાથી એ આપણા પરમાત્મા બન્યા છે. કારણ કે એમણે બધું જ ભોગવી લીધું. તમે થાળીમાં જમતા હોય અને તમારી તૃષા અને ભૂખ ક્ષુધા બંને સંતોષ થઈ જાય પછી આપણે ત્યાં શબ્દ છે કે થાળીમાં હાથ ધોઈ નાખ્યા, એટલે કે ચળો કરી નાખ્યો. પછી કોઈ ગુલાબ જાંબુ લઈને આવે તો પણ તમે શું કહો, હવે કાલે, કારણ કે મેં જમી લીધું, આઈ એમ સેટિસ્ફાઈડ. જો તમે સંતૃપ્ત થઈ જાઓ છો ભોગથી, પછી જે જન્મે છે ને એ ત્યાગ તમને યોગ સુધી લઈ જાય છે. પણ અત્યારે આપણે જોઈએ છીએ કે ઘણા બધા લોકોનું સ્કેન્ડલ બહાર આવી રહ્યું છે અને આપણે જોઈએ કે ટીવી ચાલુ કરીએ ત્યારે જે આપણને સલાહ આપે છે કે તમે મોહમાયા છોડો, એને એસી આશ્રમ બનાવવાના છે, એને બધી જ લક્ઝરી વસ્તુ ભોગવવી છે અને આપણે એના ઉપર આંગળી પણ ચીંધી નથી શકતા, કારણ કે આપણે ભગવાનને આદર આપીએ છીએ. બસ મારે યુવાનોને એટલું જ કહેવું કે તમે જે પણ ગુરુની શોધમાં છો એ ગુરુ વેશભૂષાવાળા ન પણ હોય, એ સંસારમાં પણ હોય અને સંસારમાં રહીને સંન્યાસને ભોગવતા હોય તેવા પણ હોય. કારણ કે સ્વામી વિવેકાનંદજી જેને ગુરુ માનતા હતા એ રામકૃષ્ણ પરમહંસ, એ પણ ગૃહસ્થ જીવનમાં આધ્યાત્મિકતાની પ્રાપ્તિ કરે એવા હતા. બસ તમારી જે ખોજ છે એ ગૂગલ ઉપરની નથી, તમારી ખોજ વાસ્તવિક ખોજ છે. અને આ એ લોકોને અનુરોધ છે, નિવેદન છે, વિનંતી છે કે ગુરુ ક્યારે વેશભૂષાવાળા ન હોય. બસ તમને ખબર પડી જવી જોઈએ કે આ મારા પ્રશ્નના ઉત્તર આપી શકશે અને મારી આંગળી પકડી લેશે. અસ્તુ મોજ.